નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું આપનો મિત્ર નરેશ બિલવાન. મિત્રો, મેં મારા જીવનમાં ઘણા સારા દિવસો પણ જોયા છે અને ઘણા ખરાબ દિવસો પણ જોયા છે. મને એ બધું જ મળ્યું છે જેની મને જરૂર છે. હા, પણ ઘણી વસ્તુ એવી નથી પણ મળતી કે જેને આપણને ખાસ જરૂર છે દોસ્તો. પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હું સાંજે સૂવું છું અને સવારમાં ઉઠું છે. પ્લસ પોઈન્ટ તો એ છે દોસ્તો જ આપણા જીવનનો, કેમ કે ઘણા લોકો સાંજે સૂવે તો છે પણ સવારમાં ઉઠતા પણ નથી. જો સૌથી મહત્ત્વપૂર્ણ યા સૌથી ગેરંટેડ વસ્તુ જે હોય તો એ મોત છે. અને બિલકુલ ગેરંટી વગરનું કંઈ હોય તો એ આપણું જીવન છે. કેમ કે ક્યારે આપણા જીવનનો અંત આવી જાય, ક્યારે જીવન પૂરું થઈ જાય એ કોઈને ખબર નથી દોસ્તો. તો જીવન મળ્યું છે, જેટલું પણ મળ્યું છે એ આપણા જીવનનો બેસ્ટ પાર્ટ છે. તો વ્યવસ્થિત લોકો સાથે સારો વ્યવહાર રાખીને જીવી લો, સારી ભાવનાથી જીવી લો. જેટલું જીવન મળ્યું એ આપણું જીવન ખૂબ સરસ જીવન છે. તો જીવનને એન્જોય કરો, જીવન સારી રીતે જીવો, લોકો સાથે હળી મળીને રહો. કેમ કે જીવનમાં આપણે આવ્યા છે તો જવાના જ છે, પણ કંઈક ને કંઈક આપણા વ્યવહારો, આપણો સાથ સહકાર, આપણા સંબંધો એ કાયમ માટે રહી જવાના છે દોસ્તો. તો આ એક મનુષ્ય અવતાર, ખૂબ સુંદર અવતાર આપણને મળ્યો છે, ત્યારે ખૂબ જ સારી રીતે જીવો અને સારું અને હળી મળીને જીવો. બસ નમ્ર અપીલ છે મારી દરેક મિત્રોને. કેમ કે ઘણા લોકો સાંજે સૂવે તો છે પણ સવારમાં ઉઠી નથી શકતા. પ્રોબ્લેમ છે દરેક લોકોને, એવું નથી કે કોઈ વ્યક્તિ કહે છે યાર હું દુઃખી છું, હું પ્રોબ્લેમ છું, મારા પાસે આ નથી. પ્રોબ્લેમ તો દરેક લોકોનો છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રોબ્લેમ જેટલા લોકો જીવે છે બધાને કંઈક ને કંઈક સમસ્યા તો છે જ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. આપણા સ્પેશિયલી આપણા પાસે પ્રોબ્લેમ કે આપણે માટે પ્રોબ્લેમ એ નથી દોસ્તો, એ આપણો ખાલી વહેમ છે. પ્રોબ્લેમમાં બધા જ લોકો પ્રોબ્લેમમાં જીવતા હોય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે જીવન જીવો, સારું જીવન જીવો. અને જો પ્રોબ્લેમ જીવનમાં ના હોય તો એને જીવન પણ ના કહેવાય દોસ્તો. તો આ પ્રોબ્લેમ્સ પણ આપણા જીવનનો એક પાર્ટ છે, જેનો પણ સામનો કરવો પડશે, જેનો સામનો કરીને પણ જીવવું પડશે દોસ્તો. કેમ કે જો આપણે સામનો કરશું તો જ જીવન જીવી શકશું, તો જ આપણનું જીવન જીવાય એવું કહી શકાશે દોસ્તો. તો જીવન એન્જોય કરો, લુક ઉઠાવો અને કંઈક ને કંઈક તમારી આવડત, તમારી સ્કિલ છે એ પૂરી ઝોકી દો અને ખૂબ સારા વ્યવહારથી જીવો, ખૂબ સારું જીવન જીવો. આપણા મિત્રો માટે, આપણા ઘર માટે યા આપણા કુટુંબીજનોમાં સારા સંબંધો રાખો, સારા વ્યવહારો રાખો. એ જ મહત્ત્વપૂર્ણ વાત છે દોસ્તો. જેથી કોઈ સાથે પણ મનભેદ યા ક્રોધની ભાવના, કંઈક અલગ અલગ લોકો પ્રત્યે આપણે વિચારવું, નેગેટિવ સોચ, નેગેટિવ વાતો, આ બધું કોઈ કામની નથી દોસ્તો. તો આપણું મારું જેટલું જ કહેવાનું છે કે જીવન મળ્યું છે, એક નાનકડું જીવન મળ્યું છે, તો હળી મળીને રહો તો ખૂબ સુંદર જીવન લાગશે આપણને. ખૂબ સારું જીવ્યા એવું પણ મહેસૂસ થશે અને લોકો પણ યાદ કરશે. કદાચ આપણે નહીં રહ્યા એ દિવસે પણ લોકો આપણી વાત પર, આપણા નામ પર યાદ કરવા જોઈએ દોસ્તો. તો બસ જીવન બાબતમાં આ બે લાઈનો કહેવી હતી, ત્યારે મેં તમને જે પણ જણાવ્યું એ તમને સારું લાગ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દોસ્તો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.